દિયોદર ગોદા ગામે મૃત બળદ મામલે તપાસ કરવા માંગ લેખિત અરજી આપ્યાના 1 મહિના જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં। ખેતરમાં મળેલ મૃત બળદ અંગે તટસ્થ તપાસ કરવા ઉઠી માંગ। જાગૃત નાગરિકે ગૌરક્ષકને કરી છે જાણ। ગોદા ગામે મૃત હાલતમાં મળેલા બળદને લઈ વિવાદ વકર્યો। તપાસ નહીં થાય તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની આપી ચીમકી। અહેવાલ જયંતિ પેઠક, ન્યૂઝ 16 ગુજરાતી। મારું નામ ઠાકોર પાબુજી રઘુજી, રહેવાસી ગોદા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ, થરાદ। મેં 28/5ના રોજ એક બળદ મરેલો હતો ખેતરમાં। મારી નજર પડતા મેં જોયું તો પોલીસ સ્ટેશનમાં 28/5 મેં લેખિત અરજી આલી કે ભાઈ આ કોઈક કૃત્ય કરેલું છે એટલે તટસ્થ તપાસ કરવી। એના બાદ સરકારી દવાખાનું પશુ દવાખાનામાં ડૉક્ટર સાહેબને એક અરજી આપી અને એમની ઓસીમાં સહીએ લીધેલી। ત્યારબાદ બધાને લાગતા વળગતાને બધાને અરજીઓ ગૌરક્ષક બધાને આપેલી, પણ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। એટલે મારી એક જ માંગ છે કે આમાં તટસ્થ તપાસ કરી અને કાર્યવાહી થાય એવી મારી માગણી છે। કઈ જગ્યાએ બળદ મરેલો પડ્યો હતો? આ ગોદા ગામના સીમાડે નાગરસરના તળાવ પાસે એ જે દેસાઈ ખેગારભાઈ બબાભાઈનું ખેતર છે એમાં બળદ મરેલો પડેલો હતો। એ મેં મારી નજરે જોયો અને પછી મેં વિડીયો નાખી અને ગૌરક્ષકને બોલાયેલા અને એના પછી મેં ફરિયાદ અરજી કરેલી લેખિત। બળદ મરેલો પડ્યો તો એમાં કઈ રીતનું દેખાતું હતું તમને? મને એવું શંકા લાગ્યું કે આ કંઈક ખાવાથી અથવા તો કોઈકના ઝેર કોઈ પદાર્થ આવી ગયો હોય એટલે આ મરેલો છે, કુદરતી મરેલો નથી। ફરતો બળતો બળદ હતો અને તાત્કાલિક મરેલો પડ્યો હતો એટલે મને એવી શંકા લાગી કે આ ભાઈ કૃત્ય કંઈક થયેલું છે।